વાત કરીએ ગુજરાત પોલિટિક્સની તો શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીને મળ્યું ચૂંટણી ચિહ્ન। શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી સાથે ઉતરશે ચૂંટણી મેદાને। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે લડશે ચૂંટણી। રાજ્ય ચૂંટણી આયોગના સૂચન બાદ પાર્ટીને મળ્યું ચૂંટણી ચિહ્ન। શંકરસિંહ વાઘેલા ભાલો સીમાચિહ્ન સાથે લડશે ચૂંટણી। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એકવાર ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે। ગુજરાતની રાજનીતિના બાપુ એટલે કે શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે। તેમની પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક નક્કી કરાયું હોવાનું હાલ જાણવા મળ્યું છે। જ્યારે હવે તેમની પાર્ટીને ચૂંટણી ચિહ્ન મળ્યું છે એવી પણ માહિતી છે કે શંકરસિંહ વાઘેલા સીધી રીતે પાર્ટીના કોઈ હોદ્દા પર નહીં હોય, પરંતુ તેઓ પાર્ટી માટે ચૂંટણી સંબંધિત રણનીતિ ઘડશે। શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવા પક્ષની જાહેરાત કરવામાં આવશે। જલ્દી સમર્થકો સાથે આ જાહેરાત કરવામાં આવશે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।